નમસ્કાર મિત્રો, ફાર્મર ફિલ્ડ ચેનલની અંદર ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ અગત્યની ચર્ચા એટલે કે જે આ વાદળછાયું વાતાવરણ છે તો માવઠાની અંદર અથવા માવઠું પતી જાય પછી આપણે આંબાની અંદર કઈ કઈ કાળજી અને કયા કયા પગલાં લેવા જોઈએ જેથી કરીને આપણા જે આ ફાલ છે એને નુકસાન ન જાય અને આપણે જે કેરી આપણી આ રીતે જે આપણી સેટ થઈ ગયેલી અને તૈયાર થઈ ગયેલી છે તો એને નુકસાન ન જાય એ માટે આપણે કેવા કેવા પગલાં છે એ આંબાની અંદર અત્યારે લેવા જોઈએ. જે ખાસ કરીને જ્યારે માવઠાવાળું અથવા ભેજવાળું વાતાવરણ અથવા વાદળછાયું વાતાવરણ થાય ત્યારે તો હું વિપુલ બાંભણિયા કૃષિ સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવાથી જો આપ મારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી માહિતી આવી તમને આગળ મળતી રહે. તો મિત્રો ખાસ આજે આપણે વાત કરવાની છે કે વાદળછાયું વાતાવરણ થાય એટલે રોગ જીવાત અને આપણે જે એન્વાયરોમેન્ટલ સ્ટ્રેસ કહીએ કે જે વાતાવરણની અસર છે એ કેરી ઉપર શું થાય છે અને શા માટે કેરી છે એ આપણી આ સ્ટેજે અથવા આવી આટલી મોટી સાઇઝમાં થઈ ગયેલી કેરી પણ ઘણીવાર હજી પણ આને બગડી જતી હોય છે. તો ખાસ તમને આજે વાત કરું તો આ જે સ્ટેજ છે એની અંદર અત્યારે સૌથી વધારે ખતરો છે એ છે ફળમાખી અથવા જેને આપણે સોનમાખી કહીએ છીએ એ આવવાનો ચાન્સ અત્યારે ફૂલ અથવા જે આ વાતાવરણ છે જે પ્રકારે એ પ્રમાણે જોઈએ તો ફળમાખીનો ઉપદ્રવ થવાનો ચાન્સ ખૂબ જ આમાં રહેલો છે. તો ફળમાખીને નિયંત્રિત કરવા માટે આપણે મિત્રો ખાસ કરીને જે મિથાઇલ યુઝિનોલ જે ટ્રેપ આવે છે આપણે જેને પીળા ખોખા કહીએ છીએ તો એ જે ટ્રેપ છે એ આપણે હેક્ટર દીઠ 10 થી 15 જે ખોખા છે ટ્રેપ એ અત્યારે જ લગાડી દેવા. આમ તો જો કે કેરી આપણી માર્બલ સ્ટેજમાં આવે ત્યારે જ લગાડી દેવા જોઈએ પરંતુ હજી આપણે એટલું બધું મોડું નથી થયું અને વાતાવરણ જે વાદળછાયું અને ભેજવાળું થયું છે તો એને હિસાબે ફળમાખી આવવાના ખૂબ જ ચાન્સ છે. તો એમાંથી બચવા માટે આપણે અને આપણી જે આ ક્વોલિટીવાળી કેરી છે એને બચાવવા માટે આપણે એનો જે મિથાઇલ યુઝિનોલ ટ્રેપ છે એનો ઉપયોગ છે એ કરી શકીએ અને માખીને કંટ્રોલ કરી શકીએ. અને ખાસ કરીને જો આપણે કેમિકલનો કોઈ સ્પ્રે કરવો હોય તો એની અંદર આપણે ડેલ્ટા મેથ્રીન છે અથવા જે ફ્લુબેન્ડિયામાઇડ તરીકે જે આપણને માર્કેટની અંદર દવા મળે છે તો 10 થી 15 ml દવા એક પંપની અંદર નાખી અને એનો જો આપણે ડાયરેક્ટ છંટકાવ કરવામાં આવે વરસાદ અથવા માવઠા પહેલાં તો પણ તમને સારામાં સારું નિયંત્રણ છે એ સોનમાખ અથવા ફળમાખીની અંદર મળતું હોય છે. હવે જે બીજી વસ્તુ છે જીવાતની અંદર તો ખાસ કરીને જેવું આપણું આ વાદળછાયું વાતાવરણ પૂરું થાય અને ગરમી પડશે એટલે થ્રીપ અને મધ્યાનો ઉપદ્રવ પણ આમાં વધવાની શક્યતાઓ છે. તો મધ્યો અને થ્રીપને કંટ્રોલ કરવા માટે આપણે જે આગળ વિડીયોની અંદર પણ વાત કરી હતી કે ખાસ કરીને જે નિયોનિકોટિન ગ્રુપ છે એની અંદરની કોઈ પણ દવા ઇમિડા, એસિટામિપ્રિડ, થાયોમેથોક્ઝામ છે, ક્લોથિયાનિડિન છે તો આ કોઈ પણ એક દવા જે નિયોનિકોટિન ગ્રુપની છે એ આપણે ખાસ આપણે વાત કરીએ તો ઇમિડા ક્લોપ્રિડ છે એનું પણ જે રિઝલ્ટ છે એ તમને સારામાં સારું એક પંપની અંદર 10 થી 15 ml નાખીને જો આપણે એનો સ્પ્રે કરી દઈએ તો મધ્યો અને થ્રીપ જેવી જે જીવાતો છે એની અંદર આપણને સારામાં સારું નિયંત્રણ છે એ મળતું હોય છે. પરંતુ મિત્રો ઘણીવાર ખેડૂતો છે એ લેમડા સાયલોથ્રીનનો પણ ઉપયોગ કરતા હોય છે અને સાયપરમેથ્રિનનો પણ ઉપયોગ મધ્યાને કંટ્રોલ કરવા માટે કરતા હોય છે પરંતુ આ બંને દવા થોડીક એનું નેચર છે એ ગરમ હોવાને કારણે ગરમ લાગી જવાના ચાન્સ છે એ રહેતા હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે જે નિયોનિકોટિન ગ્રુપ કીધું જે ઠંડી દવાઓ છે એનો છંટકાવ છે એ આપણે આંબાની અંદર કરવો જોઈએ જીવાતને કંટ્રોલ કરવા માટે. હવે જો આગળ તમને હજી વાત કરું તો આ વાદળછાયા વાતાવરણની અંદર રોગ આવવાના પણ એટલા જ ચાન્સ છે કે જ્યાંથી આપણું ડીટ્યું છે એ નબળું પડી જાય અને કેરી આપણી જે મોટી તૈયાર થઈ જાય એ પણ ખરવાના ચાન્સ છે એ રહેતા હોય છે. તો અહીંયા જેમ તમને આ ઉપર દેખાય છે કેરી કે ભાઈ રોગને હિસાબે અથવા એન્થ્રેક્નોસ જેને આપણે કાળવણ કહીએ છીએ રોગ તો આ જે ઉપર કેરી તમને અહીંયા દેખાય છે એમાં લાગેલો છે. તો ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ હોય તો આ રોગ વધવાના પણ ખૂબ જ અત્યારે ચાન્સ છે અથવા માવઠું જે આપણે
28-30 તારીખ આસપાસ જે ભેજવાળું વાતાવરણ કે વરસાદ પડવાની શક્યતા છે, તો એની અંદર રોગ આવવાના પણ એટલા જ ચાન્સ છે. તો મિત્રો, રોગની અંદર આપણે અત્યારે આમ જોઈએ તો ખાસ કરીને જે આપણે કહેતા હતા કે ભાઈ પાવડરી મિલ્ડ્યુ અથવા સફેદ ભૂકી સારો, એના ચાન્સ અત્યારે ઓછા છે. પરંતુ બીજા જે રોગ છે, કાલવણ છે, પછી આપણી ઉપરનું જે ડીટીયું છે એ હળી જવું, તો આવા બધા રોગ છે એ ભેજવાળા વાતાવરણમાં આવવાના વધારે ચાન્સ છે. તો આ જે રોગ છે એને અટકાવવા માટે આપણે ખાસ કરીને જે ટ્રાઇઝોલ ગ્રુપ છે એમાંથી હેક્ઝાકોનાઝોલ છે, ટેબ્યુકોનાઝોલ છે, પછી પ્રોપિકોનાઝોલ છે, અને બેનું કોમ્બિનેશન જે આપણે આગળ પણ વાત થોડી કરી હતી વિડીયોની અંદર, કે જે એઝોઝાઇસ્ટ્રોબિન અને ટેબ્યુકોનાઝોલ આ બંને અલગ અલગ ગ્રુપની દવાઓ ભેગી પણ આવતી હોય છે. તો આ કોઈ પણ જે ટ્રાઇઝોલ ગ્રુપ છે એમાંથી એક જે સારી દવા આપણને માર્કેટની અંદર મળતી હોય એ લઈ અને 15 થી 20 મિલી એક પંપની અંદર નાખી અને છંટકાવ છે એ આપણે કરી દેવો જોઈએ, જેથી કરીને મતલબમાં પાણી પહેલાં પાળ આપણે જો બાંધી લઈએ તો આપણી કેરી છે એની અંદર રોગના હિસાબે નુકસાન છે એટલું ઓછું જતું હોય છે. તો આ મિત્રો થઈ આખી રોગ અને જીવાત અને જે આપણે ફ્રૂટ ફ્લાયની વાત કરી, આ બધી જીવાતની વાત થઈ. હવે જે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એટલે આગળ પણ આપણે વિડીયોની અંદર વાત કરી હતી આંબાની અંદર કે ભાઈ જો એ વાતાવરણ અચાનક બદલાઈ જાય ત્યારે કઈ કઈ વસ્તુ છે એ આપણે કાળજી રાખવી જોઈએ. તો વાતાવરણ આ જે મોટા ફ્રૂટ તમને દેખાય છે એને આપણે બેગ પહેરાવી અને બેગિંગ કરી, જે કાપડની અથવા આપણે જે કાગળની જે બેગ આવે છે પસ્તીની, તો એનું જે આ મોટા ફળ થઈ ગયા છે એની ક્વોલિટી અત્યારે હાલ કેરીની સારી છે. તો આ જે કેરી છે એને તમે બેગિંગ કરી અને પણ વાતાવરણ છે એની સામે પ્રોટેક્શન આપી શકો. બીજી જે વસ્તુ છે એ છે આપણું સેલિસિલિક એસિડ, જેને આપણે સિલિકોન અથવા એવી વસ્તુ કે જે તમને ટ્રેસ અથવા વાતાવરણ જ્યારે અચાનક બદલાઈ જાય ત્યારે તમને અથવા આપણું જે ફળ છે એને સારામાં સારું જે બહારથી રક્ષણ આપવું જોઈએ, એ રક્ષણની વાત કરીએ તો એની અંદર પોટેશિયમ સિલિકેટ છે અને સેલિસિલિક એસિડ, કોઈ પણ મતલબમાં સિલિકોનવાળી જે વસ્તુ હોય અથવા સેલિસિલિક એસિડવાળી, એ આપણે કેરીની અંદર સારામાં સારું અત્યારે એને ખરવા ન દેવા માટે અથવા જે આપણું કેરી સેટ થઈ ગઈ છે એને વાતાવરણ સામે પ્રતિકારક બનાવવા માટે સેલિસિલિક એસિડ છે એ ખૂબ મહત્વનો ભાગ છે એ ભજવે છે. આગળ પણ આપણે વિડીયોની અંદર વાત કરી હતી કે ભાઈ એમિનો એસિડ અને જે હરિકવાના પાનનો રસ છે એનું કામ પણ એવું જ છે કે જે આપણો ફાલ છે અથવા જે વાતાવરણની જે અત્યારે આ કેરી ઉપર અસર જે થાય છે એ અસરને ઓછી કરી દે, એટલે આપણે જે આપણું ફળ છે તૈયાર થયેલું એને કોઈ લોડ પડતો નથી અને એના હિસાબે આપણું જે માહોલ છે એ એમનું જળવાઈ રહે છે. તો આ મિત્રો આખી જે વાત કરી એની અંદર તમને જે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એમાં પણ તમને કહું છું ફરીથી કે ભાઈ સેલિસિલિક એસિડ છે એનો જો આપણે છંટકાવ કરીએ આંબાની અંદર અથવા આ ફળની અંદર તો તમને બધી રીતે કામ આપશે, કેમ કે સેલિસિલિક એસિડ જે છે એ પાછું ફળ માખીનું એન્ટીફિડન્ટ છે. એટલે જ્યાં જ્યાં તમે સેલિસિલિક એસિડ છાંટેલું હશે ત્યાં તમને ફળ માખીનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળશે, કેમ કે સેલિસિલિક એસિડ જ્યાં સુધી ફળ ઉપર કે પાન ઉપર પડ્યું હોય ત્યાં સુધી ફળ માખી છે ને ત્યાં બેસતી નથી, એટલે એને આઘી રાખે. તો એની અંદર પણ એનો રોલ છે અને રોગ અને જીવાત એની અંદર પણ સેલિસિલિક એસિડનો ખૂબ જ રોલ રહેલો છે. એટલે આમ ગણો તો ત્રણેય કામ તમારા સેલિસિલિક એસિડથી થઈ જાય, રોગમાંય કામ આપે, જીવાતમાંય કામ આપે અને તમને જે સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે જે વાદળછાયું વાતાવરણ અત્યારે થયું છે અને આપણા ડીટીયા જે નબળા પડી અને કેરી હજી ખરી જાય અથવા હળી જાય તો એ પ્રશ્નને પણ આપણે સોલ્વ છે એ સેલિસિલિક એસિડથી કરી શકીએ. પરંતુ આ બધી વસ્તુ છે એ મિત્રો આપણે અગાઉ કરવી જરૂરી છે, કેમ કે વરસાદ આવી જાય ને માવઠું આવી જાય બધું ખરી જાય અને પછી જે આપણે આ રોગ જીવાત અને સ્ટ્રેસનો બધો એકારે એટેક થાય ને આપણા આંબામાં કાંઈ રહે નહીં, તો આ વસ્તુ એની પહેલાં છે એ આપણે કરી દેવી જોઈએ, જેથી કરીને જે આ માવઠું અથવા ખરાબ જે અત્યારનું વાતાવરણ છે એની સામે આપણી જે કેરી છે એ ટકી શકે.
તો મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી નવી નવી માહિતી સાથે ફરીથી આપણે મળતા રહેવું. અસ્તુ આભાર.